હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરી હતી કે તમારા ઘરમાં કઈ મહત્વપૂર્ણ 4 તેવી વસ્તુઓ ચેક કરવી ખૂબ જરૂરી છે કે જે તમારા જીવનમાં દરિદ્રતા વધારી શકે છે અને તેનો ઉપાય કરવાથી જીવનમાં દરિદ્રતા એટલે કે ધનને લગતી તકલીફમાંથી તમે છુટકારો મેળવી શકો છો। ઘણા લોકો તે વિડીયો ચેક કરી ચૂક્યા છે, પરંતુ જો તમે પણ તે વિડીયો મિસ કરી ચૂક્યા છો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તે વિડીયોની લિંક આપવામાં આવે છે, જરૂરથી તેને ચેક કરો। આજે જ જીવનમાં હજુ વધારે સુધારો કરવા માટે હું તમારા માટે એક મહત્વપૂર્ણ ટોપિક લઈને આવી રહ્યો છું। આપણે સૌ જાણીએ છીએ હેલ્થ ઇઝ વેલ્થ। જો શરીર સાથે છે ને તો તમામ વસ્તુ જીવનમાં પ્રાપ્ત થઈ જશે। અને કોવિડ બાદ દરેક વ્યક્તિ જાણી ચૂક્યા છે કે જીવનમાં નિરોગી કાયા, નિરોગી રહેવું કેટલું જરૂરી છે। તો તમારા જીવનમાં જે કંઈ પણ મહત્વપૂર્ણ હેલ્થને લગતી તકલીફ છે, આજે આપણે તેના વિશે વિસ્તૃત ચર્ચા કરવાના છે। અને તે હેલ્થ ઇસ્યુ જે આવે છે તેના માટે સૌપ્રથમ આવે છે કેન્સર, કે જે જીવનમાં દરેક વ્યક્તિને ખૂબ તકલીફ પહોંચાડી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો તેનાથી દરેક વ્યક્તિ જે તકલીફ થતી હોય છે અને તે છે હાર્ટ એટેક। હાર્ટ એટેક બાદ દરેક ઘરમાં આજના સમયમાં તમને જોવા મળશે તો તે છે સુગર એટલે કે ડાયાબિટીસને લગતી તકલીફ। ઓર ચોથા નંબર પર આવે છે બ્લડ પ્રેશર, કે જેને ધીમું ઝેર કહેવામાં આવે છે, સુગર અને બ્લડ પ્રેશરને। અને અંતે જે મહત્વપૂર્ણ તકલીફ રોગ દરેક વ્યક્તિના જીવનમાં આવતો હોય છે ઘણા ખરા લોકોને, તે છે આર્થરાઇટિસ એટલે કે સાંધાઓ અને હાડકાઓને લગતી તકલીફ। આ તમામને આપણે વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી આપણે સમજવાનો આજના વિડીયોમાં પ્રયત્ન કરશું। તેથી વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો। અને જે કોઈને પણ તમારા જે નજીકના વ્યક્તિને આંખમાંથી કોઈ પણ રોગને લગતી તકલીફ હોય તો તે વિડીયો જરૂરથી તેમને શેર કરવાનું ન ભૂલશો, કારણ કે તમે જો કોઈ વ્યક્તિને શેર કરશો, તમે કોઈના માટે જો કોઈ સારું કાર્ય કરશો, તેમના જીવનમાં ચેન્જ લાવવાનો પ્રયત્ન કરશો અને જો તેમને રોગમાંથી મુક્તિ મળી ગઈ તો તમને તેનું ફળ ક્યાંક ને ક્યાંક તમને મળવાનું છે। તેથી વધારે લોકોને શેર તમારે કરવું જોઈએ। સૌપ્રથમ આપણે વાત કરીએ કેન્સર બાબતે। જ્યારે પણ આપણે આયુર્વેદની વાત કરીએ છીએ ને મિત્રો, તો આયુર્વેદ તે જ કહે છે કે આપણા જીવનમાં, આપણી બોડીમાં સૌથી વધારે માત્રામાં પાણી રહેલું છે, તે પણ આયુર્વેદ કહે છે। અને તેથી જ જ્યારે પણ કેન્સરની વાત આવે કે કોઈ પણ રોગને લગતી વાત આવે ને, તો સૌપ્રથમ આપણું ધ્યાન જવું જોઈએ નોર્થ ડાયરેક્શન। નોર્થ ડાયરેક્શન વોટર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે, એટલે કે નોર્થ ડાયરેક્શન તરફ, એટલે કે નોર્થ ઓફ નોર્થ વેસ્ટ, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ। આ જે 4 દિશાઓ છે તેને વોટર એલિમેન્ટની ડાયરેક્શન કહેવામાં આવે છે। હું દરેક વ્યક્તિઓને હંમેશા મારા વિડીયોમાં તે જ કહું છું, વિડીયો થોડોક લોંગ હોય છે પરંતુ હું તમને બિલકુલ ડિટેલમાં તે સમજાવવા માગું છું। મારા જે સ્ટુડન્ટ છે, જે કોઈ પણ મને ઓળખે છે, તે 1.5ની સ્પીડથી પણ આ વિડીયો જોઈ શકે છે, પરંતુ હું મારી સ્પીડના આધારે સાધારણથી સાધારણ વ્યક્તિ પર તમામ વિડીયો સમજી શકે તે પ્રમાણે હું તમને સમજાવીશ। તો પહેલા આયુર્વેદ પણ તે કહે છે કે જળ તત્વની દિશાઓમાં તમારા જીવનમાં નિરોગી કાયાનું મૂળભૂત છુપાયેલું છે। તે જ પ્રમાણે જો તમારા ઘરમાં નોર્થ ઈસ્ટ ઓર નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ આ બે ડાયરેક્શનમાં ક્યાંક ને ક્યાંક જો વોટર એલિમેન્ટ જો કોઈક ને કોઈક રીતે હેમ્પર થશે તો તે તમારા જીવનમાં કેન્સર જેવી બીમારી આપી શકે છે। સૌપ્રથમ તો નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ અને નોર્થ ઈસ્ટ ડાયરેક્શનમાં તમારે ટ્રાય કરવાનો છે કે ફાયર એલિમેન્ટ ત્યાં ન આવવું જોઈએ, એટલે કે તમારા ઘરનું કિચન તે ના આવવું જોઈએ। વોટર અને ફાયર બીજાના એન્ટી એલિમેન્ટ છે, તેના કારણે તમારે તે ન લાવવું જોઈએ। ત્યારબાદ તમારે ત્યાં તે પણ પ્રયત્ન કરવાનો છે કે ત્યાં કોઈ પણ હિસાબે રેડ કલર તમારે ત્યાં ન લાવવો જોઈએ। જો રેડ કલર ત્યાં હશે તો કેન્સરને લગતી તકલીફ તમારા જીવનમાં તમને આપી શકે છે, તે વાતનું તમારે ધ્યાન રાખજો। તેથી તમારે સૌથી વધારે મહત્વપૂર્ણ કેન્સરને લગતી તકલીફ માટે ઘરની નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન અને નોર્થ ઈસ્ટ ડાયરેક્શન ચેક કરવું જરૂર છે। પરંતુ તેના સિવાય બીજું પણ એક ફાઇન્ડિંગ્સ જાણવા મળ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ તેના ઘરમાં સાઉથ ઓફ સાઉથ વેસ્ટ તરફ પણ સૂઈ રહ્યા છે, તેમને પણ ફર્સ્ટ સ્ટેજ ઓર સેકન્ડ સ્ટેજનું જે કેન્સર હોય છે તે ડિટેક્ટ થયું છે, એટલે કે તેવા કેન્સર કે જે કિમોથેરાપી કે કોઈ ટ્રીટમેન્ટ દ્વારા ક્લિયર થઈ શકે છે। તે તમામ લોકોને સાઉથ ઓફ સાઉથ વેસ્ટમાં જો તમે સૂઈ રહ્યા છો, તમે તે એરિયામાં, તો તે તમને કેન્સર આપી શકે છે, પરંતુ તેનું ક્યોર પણ જીવનમાં આપી શકે છે। તેથી તેમ જ નથી હોતું કે ફક્ત નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ઓર નોર્થ ઈસ્ટમાં કિચન હશે, ટોયલેટ હશે તો જ તમને કેન્સર થશે। સાઉથ ઓફ સાઉથ વેસ્ટનું પણ કાળજી રાખવું જરૂર છે। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મિત્રો, તો તમને કહ્યું હતું કે શા માટે તમે જોઈ રહ્યા છો કે જળ તત્વમાં તકલીફ આવી, તેના કારણે તમારા જીવનમાં કેન્સર આવ્યું। આપણા શરીર પંચમહાભૂતનું બન્યું છે, એટલે કે જળ, વાયુ, અગ્નિ, પૃથ્વી, આકાશ, એટલે કે દરેકને 25% જો ડિવાઈડ કરશો તો વોટર એલિમેન્ટમાં ફાયર એલિમેન્ટ આવી જવાથી વોટર ડાઉન થયું છે, એટલે કે એના 5% ફોર એક્ઝામ્પલ ઓછા થઈ રહ્યા છે, તો ફાયર એલિમેન્ટના તે વધી રહ્યા છે, એટલે તે જે અસંતુલન થઈ રહ્યું છે તેના કારણે આ હેલ્થના ઇસ્યુઝ પણ તમારા જીવનમાં તમને મળી શકે છે। ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો,
તો તે વાત છે હાર્ટ એટેક બાબતે. હાર્ટ એટેક ક્લિયર છે કે તમારી બોડીમાં તમારા જે વેન્સ હોય છે તેની અંદર કોઈક ને કોઈક રીતે જો બ્લોકેજ થઈ જાય તો તે આગળ જઈને તમારા હાર્ટ ડિઝીઝ તમને લાવી શકે છે. તો તેમાં સૌથી વધારે મહત્વપૂર્ણ તે જ છે કે જળ તત્વ અને તેના સાથે તે પૃથ્વી તત્વને રિપ્રેઝન્ટ કરે છે. એટલે કે જો તમારા જીવન તમારા ઘરમાં સાઉથ વેસ્ટ ડાયરેક્શનમાં પણ જો કોઈક ને કોઈક રીતે ઓવરહેડ વોટર ટેન્ક હશે કે જ્યાં નોર્મલી ઘણા ઘરોમાં બ્લેક કલરની હોય છે, જો ત્યાં કોઈ પણ રીતે વોટર સોર્સિસ આવે છે કે ઓવરહેડ વોટર ટેન્ક પણ આવે છે તો તે કોઈક ને કોઈક રીતે સાઉથ વેસ્ટમાં રહેલા ઓવરહેડ વોટર ટેન્ક તમને હાર્ટ એટેકને લગતી બીમારી તમારા જીવનમાં આપી શકે છે. તે નાની ઉંમરમાં પણ હોઈ શકે છે અને મોટી ઉંમરમાં પણ હોઈ શકે છે. હું તેમ ક્યાંય નથી કહેતો કે જે કોઈ પણ લોકોના ઘરોમાં સાઉથ વેસ્ટમાં વોટર ટેન્ક હશે તે લોકોને તકલીફ થશે, હું તે કહી રહ્યો છું. તમે જાઓ ચેક કરો, જે લોકોને હાર્ટ એટેકને લગતી તકલીફ આવી હશે તો તેમને ક્યાંક ને ક્યાંક તેમના ઘરના સાઉથ વેસ્ટ એરિયામાં વોટરનો કોઈ લાઈવ સોર્સ તમને મળી આવશે કે પછી તમને ઓવરહેડ વોટર ટેન્ક મળી આવશે ઓર તમને ત્યાં બ્લેક ઓર બ્લુ કલર ઓલવેઝ તમને ત્યાં જોવા મળી શકે છે. આ એક રિસર્ચનો વિષય છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ મિત્રો તો તે છે સુગર, એટલે કે જે ડાયાબિટીસને લગતી તકલીફ છે. હવે ઘણા લોકો શું તકલીફ કરે છે તેના વિશે જો હું તમને કહું, ડાયાબિટીસના માટે અને સુગર માટે જે રિપ્રેઝન્ટ કરે છે વાયુ તત્વ અને અગ્નિ તત્વની દિશાને. એટલે કે ઘણા ખરા લોકો હાલના સમયમાં તેમના ઘરમાં જે ઈસ્ટ અને સાઉથ ડાયરેક્શનની વચ્ચેનો જે એરિયા છે તેને તમે કોઈક ને કોઈક રીતે પૂરેપૂરો સાઉથ ઈસ્ટ તમે માની લો છો અને પૂર્વાભિમુખ કિચન બનાવવા માટે તમારા ઘરમાં ઈસ્ટ અને સાઉથ ઈસ્ટની વચ્ચેનો જે નેગેટિવ ઝોન છે ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ કે જે મંથનની ડાયરેક્શન છે, જે વાયુ તત્વ અને અગ્નિ તત્વનો સુમેળ તેને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરે છે, તે દિશામાં તમે તમારા ઘરનું ગેસનું બર્નર રાખી દો છો અને તેના કારણે તમારા ઘરના મુખ્ય વ્યક્તિને શરૂઆતમાં ડાયાબિટીસ અને સુગરને લગતી તકલીફ આવવાની શરૂઆત થાય છે અને ત્યારબાદ પૂરા ઘરમાં તમામ લોકોને વન બાય વન તમે જોશો તો તે ડાયાબિટીસને લગતી સુગરને લગતી તકલીફ આવવા લાગે છે. જે બોડીમાં જે ઇન્સ્યુલિનની જે માત્રા હોય છે તે ઇમ્પ્રોપર રીતે વધઘટ થાય છે અને તેના કારણે થાય છે. અને આપણે કહીએ છીએ કે ડાયાબિટીસ સુગર તે તો વંશ પરંપરાગત થઈ ગયું છે, તે તો આવવાનું છે, તેમ નથી. તમે જો કે ક્યારથી તે શરૂઆત થયું છે ને તે સમય દરમિયાન તમારા ઘરમાં શું ઈસ્ટ ઓફ સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં ત્યાં કિચનનું બર્નર હતું. ઘણા લોકો શું કરે છે કે તેને કોઈક ને કોઈક રીતે રેડ કલરનું કરી દેશે અને તેને માની લે છે કે ઈસ્ટ સાઉથ ઈસ્ટ ડાયરેક્શન છે તો ત્યાં તે બર્નર યોગ્ય છે. પરંતુ તમારે તે ધ્યાન રાખવાનું છે કે ત્યાં ફક્ત અને ફક્ત તમારે ગ્રીન કલરનો પથ્થર જો તમે નીચે રાખશો તો જ તે યોગ્ય રહેશે અને તો જ તમે તેને બેલેન્સ કરી શકશો. ઘણા મૂર્ખ લોકો શું કરે છે કે સાઉથ ઈસ્ટ ડાયરેક્શનમાં બર્નર રાખવા માટે પ્લેટફોર્મને ટોટલી બ્લેક કલરનું કરી દે છે. તો તે પણ તમે ફાયર એલિમેન્ટના ઝોનમાં વોટર એલિમેન્ટને એડ કરી રહ્યા છો. જે પ્રમાણે વોટર એલિમેન્ટમાં તમને એક્ઝામ્પલ આપ્યું હતું તે પ્રમાણે આ જ છે કે ફાયર ઘટી જશે અને વોટર એલિમેન્ટ વધી જશે, જેના કારણે વાયુ અને અગ્નિનું જે પ્રમાણે સંતુલન થવું જોઈએ, ચર્નિંગ પ્રોપર થવું જોઈએ તે નહીં થાય અને અંતે તમારા શરીરને તે તકલીફ પહોંચાડશે અને ઇન્સ્યુલિનની માત્રા વધઘટ થવાના કારણે કોઈક ને કોઈક રીતે તમારા જીવનમાં સુગર ડાયાબિટીસને લગતી તકલીફ તમને આપી શકે છે. આપણે આગળ વાત કરીએ તો તે થઈ રહ્યું છે બ્લડ પ્રેશરને લગતી તકલીફ. મિત્રો બ્લડ પ્રેશર કે જે પ્રમાણે તમને સ્ટાર્ટિંગમાં કહ્યું હતું તો સ્ટાર્ટિંગમાં તમને જ્યારે આયુર્વેદ વિશે મેં તમને સમજાવ્યું હતું કે કેન્સર માટે કોઈક ને કોઈ રીતે જળ તત્વને જોવામાં આવે છે, હાર્ટ એટેક માટે કેન્સર માટે જળ તત્વને સાથે સાથે પૃથ્વી તત્વને પણ જોવામાં આવે છે, હાર્ટ એટેકમાં પણ તે પ્રમાણે જોવામાં આવે છે. જે પ્રમાણે વાયુ અને અગ્નિ તત્વને ભેગા કરીને તમારા જીવનમાં ડાયાબિટીસ અને સુગરની જે કંઈ પણ તકલીફ છે તે જોવામાં આવે છે. તો હવે આપણે આગળ વાત કરીએ બ્લડ પ્રેશર બાબતે, તો તે છે ફાયર અને વોટરને રિપ્રેઝન્ટ કરે છે. હવે તમે કહેશો કે આ તો એન્ટી એલિમેન્ટ છે તો તે કયા પ્રમાણે જીવનમાં તકલીફ આપી શકે છે, તો તે બ્લડ પ્રેશર ક્લિયરલી તમારા પેટને લગતી તકલીફને રિપ્રેઝન્ટ કરે છે. જો તમારા પેટમાં જે જઠરાગ્નિ છે તે વધી જશે કે અંદર રહેલું પાણી તે વધી જશે તો તે તમને કોઈક ને કોઈક રીતે બ્લડ પ્રેશરને લગતી તકલીફ આપી શકે છે અને તેના માટે તમારે રેગ્યુલર બેઝિસ પર દવા લેવી પડશે, જેના કારણે તમારા પેટમાં તમારા સ્ટમકમાં પ્રોપર વેમાં ડાયજેશનથી લઈને તમામ વસ્તુ પ્રોપર સંતુલનમાં રહે તે તમને કહેવામાં આવે છે. તો તેના માટે જળની દિશાઓ કઈ છે તો તે આગળ તમને કહ્યું હતું કે નોર્થ ડાયરેક્શન, ત્યારબાદ નોર્થ ઓફ નોર્થ વેસ્ટ ડાયરેક્શન, નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ડાયરેક્શન અને અંતે આવે છે નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. અને ફાયરની દિશા છે સાઉથ, સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઓફ સાઉથ, સાઉથ સાઉથ ઈસ્ટ અને સાઉથ ઓફ સાઉથ ઈસ્ટ, આ ત્રણ દિશા છે. સિમ્પલ વેમાં નોર્થ ઈસ્ટ અને નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં તો તમારે કંઈ કરવાનું જ નથી, તમારે તેને સાફ સુથરા અને પ્રોપર વેમાં રાખવાનું છે ને ત્યાં એન્ટી એલિમેન્ટ નથી રાખવાના. પરંતુ
તે જ તમારે ધ્યાન રાખવાનું છે કે જળ તત્વની દિશાઓમાં નોર્થ અને નોર્થ ઓફ નોર્થ વેસ્ટમાં ભૂલથી પણ કોઈ રીતે ફાયર એલિમેન્ટ ન આવી જાય. અને ફાયર એલિમેન્ટની ડાયરેક્શનમાં તમારે તે ધ્યાન રાખવાનું છે કે ત્યાં કોઈ પણ રીતે જળ તત્વ આવવું ન જોઈએ. એટલે કે તમારે ધ્યાન રાખવાનું છે કે આ જે દિશાઓ તમને હું લખીને આપી રહ્યો છું ને તેની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે બ્લુ કલર, બ્લેક કલર ઓર કોઈ પણ વોટરનો લાઈવ સોર્સ જે છે તે તમારે આવો ન જોઈએ. અંડરગ્રાઉન્ડ જો વોટર ટેન્ક હશે તો તે પણ ક્યાંક ને ક્યાંક તકલીફ આપી શકે છે. તે વોટર એલિમેન્ટને રિપ્રેઝન્ટ કરે છે. જો નોર્થ અને નોર્થ ઓફ નોર્થ વેસ્ટની વાત કરીએ તો તે દિશામાં તમારે ફક્ત ધ્યાન તે જ રાખવાનું છે કે તમારે કોઈ પણ રીતે રેડ કલર તમારે આવો ન દેવો જોઈએ. સાથે સાથે રેડ શેડનો કોઈ પણ કલર ના આવવો જોઈએ. અને ત્યાં ફાયરને તમારે આવા નથી દેવાનું. તમારા ઘરનું જે ઇન્વર્ટર હોય છે, તેની બેટરી હોય છે, કોઈ પણ રીતે જે હીટ બનાવતો હોય તે તમામ વસ્તુઓને તમારે તે દિશામાં આવવાથી અટકાવવાનું છે. જો તે અટકાવશો તો બ્લડ પ્રેશરને લગતી જે કોઈ પણ તકલીફ છે તેમાંથી તમને છુટકારો મળી જશે. વાત આવે છે અંતે આવે છે અર્થરાઇટિસ. મિત્રો જો હવે આપણે અર્થરાઇટિસ બાબતે ચર્ચા કરીએ તો અર્થરાઇટિસ કે જે વેસ્ટ ડાયરેક્શનને રિપ્રેઝન્ટ કરે છે, આકાશ તત્વને આપણા શરીરમાં, આપણી બોડીમાં જે લુબ્રિકેશન માટે હાડકાઓમાં જે તરલીય પદાર્થ છે તેનું પ્રોપર વેમાં આયુર્વેદ કહે છે કે તે પ્રોપર વેમાં તરલીય પદાર્થ ફ્લોટિંગ કરતું રહે તો તમારા જીવનમાં અર્થરાઇટિસને લગતી તકલીફ નહીં આવે. જો તે તરલીય પદાર્થ પ્રોપર વેમાં તે કામ નહીં કરે તો તે તમને હાડકાઓને લગતી તકલીફ આપી શકે છે. વેસ્ટ ડાયરેક્શન એટલે કે અર્થરાઇટિસ રિપ્રેઝન્ટ કરે છે શનિ દેવતાને, પણ વેસ્ટ ડાયરેક્શનનો કલર છે વ્હાઇટ કલર. જો વ્હાઇટ કલર તમે તમારા ઘરની વેસ્ટ ડાયરેક્શનમાં રાખશો તો તે ક્યાંક ને ક્યાંક તમને અર્થરાઇટિસથી બતાવી શકે છે. પરંતુ જો તમે ત્યાં રેડ કલર ઓર ગ્રીન કલરનો કોઈ પણ શેડ તમે ત્યાં રાખશો તો તે તમને અર્થરાઇટિસને લગતી તમને તકલીફ આપી શકે છે. તો આ પ્રમાણે તમારા ઘરમાં અર્થરાઇટિસ હોય, કેન્સર હોય, હાર્ટ એટેક હોય, સુગર હોય, બીપી હોય, તેને લગતી કઈ દિશાઓ છે, આયુર્વેદ શું કહે છે, કયા તત્વોના મિક્સ થવાથી તે તમામ તમને તકલીફ આપી શકે છે, તેનું તમારે સોલ્યુશન શું કરવાનું છે, તમામ આજના વિડીયોમાં મેં પ્રયત્ન કર્યો છે કે જે તમને સમજાઈ શકું. ફ્યુચરમાં આ તમામ ટોપિક પર ઇન્ડિવિજ્યુઅલ વિડીયો પણ આપવા હું તમને જઈ રહ્યો છું. તેથી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલશો. અને જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં જે કંઈ પણ 5 મહત્વપૂર્ણ તમને રોગ વિશે હું તમને કહી રહ્યો છું, કેન્સર, હાર્ટ એટેક, સુગર, બ્લડ પ્રેશર અને અર્થરાઇટિસ, તેમને જરૂરથી આ મેસેજ પહોંચાડવામાં મને મદદ કરો. અને જો માહિતી પસંદ આવી હોય અને જો તમને કોઈક વસ્તુ ના સમજાયું હોય તો તે પણ તમે કમેન્ટમાં જણાવો. મારો હંમેશા પ્રયત્ન તે જ રહે છે કે કમેન્ટ દ્વારા પણ હું તમારા જીવનમાં જે કંઈ પણ હેલ્થને લગતી તકલીફ છે કે જે કોઈ પણ નેગેટિવિટી છે તેને દૂર કરવા માટેના પ્રયત્ન કરતો રહું છું. શક્ય બને તો દરેક તમારી કમેન્ટનો હું આન્સર આપીશ. તો જો માહિતી પસંદ આવી હોય તો વધારે લોકોને શેર કરો. અને જે લોકોને પણ નિરોગી કાયા પસંદ છે તેમને તો આ વિડીયો જરૂરથી શેર કરવો જોઈએ અને લાઇક પણ કરવો જોઈએ. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.